તો રામ રામ ભાઈઓને આજે કાર્તિકી પૂનમ હોવાથી આપણે જવાનું છે તનકવાડાના મેળામાં. એની પહેલાં આપણે ખેતરમાં થોડું કામ છે એટલે ખેતરમાં કામ પટાઈને આપણે જઈશું હવે તનકવાડાના મેળામાં. ગાડીમાં બેસીને આપણે હેડ્યા તનકવાડા. મરેલા માણસ ઊભા થયા પણ આ ફાટક કોઈ દાડો ખુલ્લો ના હોય. ઓહો હો, મેળામાં ભીડ તો જુઓ. અને આ મેળાની વચ્ચે આ શું દેખાણું? મારા બેડા પૂતળાએ મેળો માણવા આવ્યા લાગે. બીજું બધું પછી પહેલા ચંપલની સેફટી ફર્સ્ટ. માં ઇંગળાજમાં પ્રાર્થના કે આપણા 100 કે ફોલોવર જલ્દી થઈ જાય. ના ના, ખાલી 5 કે જ. ઓહો, એના બૂટ તો જ્યાં મરી જવું પણ ઓની અંદર કોઈ દાડો રીલ્સ ના બનાવ. માતાજીના દર્શન પછી પેલા છેલ્લી સાલથી આપણે પણ મેળામાં એક સોડાની લારી ઊભી કરવી. ના ના, હવે નહીં કરવી. ના ના, પેલા ઓયની કરતું જ જુઓ, પછી એમ કઈ અમારા હંગાત મેળામાં નહીં લઈ જાતા. આવું કરો તો ભાઈ ચોથી મેળામાં લઈ જઈએ. પછી આપણે ખાધી સૂતર ફેણી ખવડાવીને એને હેડતા હેડાડ્યા. પછી ચીપડે લટડીને આપણે ઘર